દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે હવે કૃત્રિમ વરસાદનો સહારો લેવામાં આવશે. ક્લાઉડ સીડિંગને અંજામ આપવા માટેનું એક વિશેષ વિમાન કાનપુરથી મેરઠ જવા માટે રવાના થઈ ચૂક્યું છે. વાદળોની અનુકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લઈને આગામી 3 દિવસમાં ગમે ત્યારે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવશે અને સફળતા મળ્યા બાદ જ તેની સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવશે. કૃત્રિમ વરસાદ કરાવવા માટે પાયરોટેકનિક નામની એક વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ખાસ તૈયાર કરાયેલા વિમાનના બંને પાંખોની નીચે 8 થી 10 પાયરોટેકનિક પ્લેયર્સ લગાવવામાં આવ્યા છે. જ્યારે વિમાન વાદળોની નીચે પહોંચશે ત્યારે તેમાં રહેલા બટનને દબાવીને આ પોકેટમાં રાખેલા કેમિકલ્સને બ્લાસ્ટ કરવામાં આવશે. આ પ્લેયર્સ નીચેથી ઉપરની તરફ જઈને વાદળો સાથે પ્રતિક્રિયા કરશે, જેનાથી ઘનીકરણની પ્રક્રિયા ઝડપી બનશે અને વરસાદ પડશે.